કે તમે પત્ર લઈને આવ્યા તો તમે જ વાંચો ને, હે તમે વાંચો, હું સાંભળું લ્યો. અને બ્રાહ્મણના મુખેથી સાંભળવાનો મહિમા છે. સુદેવ બ્રાહ્મણ કે પ્રભુ આમાં કઈ મારાથી કેમ બચાય, કોઈના માટે કઈ ખાનગી હોય ને હું વાંચું. ભગવાન કે બ્રાહ્મણોથી કોઈ ખાનગી નથી. પછી પ્રભુની આજ્ઞા થઈ એટલે પછી સુદેવ બ્રાહ્મણે તો પત્ર પછી ખોલ્યો અને વાંચવા લાગ્યા. આ દુનિયાનો સૌથી પહેલો આ પ્રેમ પત્ર, આ લવ લેટર સૌથી પહેલો રૂક્ષ્મણીજીએ લખ્યો દ્વારકાધીશને માટે. પણ અદ્ભુત છે હો ભાઈ. આપણે વાંચવો જ, હે વાંચવો જ. કોઈના ખાનગી કાગળ વચાય? પત્ર ખોલીને પછી વાંચ્યો. રૂક્ષ્મણીજીના પત્રમાં એવું કઈ છે જ નહીં કે જેમાં આપણે કોઈ શરમ આવે કે સંકોચ થાય કે, હે અદ્ભુત મંત્ર પત્ર છે. ખરેખર 7 મંત્રમાં પત્ર છે. રૂક્ષ્મણ્યો ઉવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હરતો ગતાપમ રૂપમ દ્રશાદ શ્રીમતામખિલાર્થ લાભ વૈયચ્યુતા વિશતિ ચિતમ પત્રપમ મે કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્યમ ધીરાંપતિ કુલવતી નવૃણીત કન્યા કાલે સિંહ નર લોક મનો વિરામમ તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયામાત્મા પિતસ્ય ભવતોત્ર વિભો વિદેહી મહાવીર ભાગમ વિમર્શતુ ચૈદ્યયારા ગોમામ યુવમ મૃગપતે બલિમંબુજાક્ષ પુરુતેષ્ટ દત્ત નિયમવ્રત દેવ વિપ્ર ગુરુવર્ચનાદિ વિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજ ઐત્યપાણી ગૃહણાતુ મેન દમઘોષ સુતાદયોન્યે સ્વભાવિની ત્વમજિતો દ્વાને વિદર્ભા ગુપ્ત સમેત્ય પૃતનાપતિભિ પરીતા નિર્મથ્ય ચૈત્ય મગધેન્દ્ર બલમ પ્રશય્ય મામ રાક્ષસેન વિધિનો દ્વહવીર્ય શુલ્કામ અંતઃપુરાંતરતરી મનિહત્ય બંધો ત્વામુદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા યસ્યામ ગહે નવવધુ ગિરિજામુપેયાત યસ્યાન્દ્રિ પંકજરજસ્નપનમ મહાન્તો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્यै યૈર્હંબુજાક્ષન લભેય ભવત્પ્રસાદમ જહ્યામ સુમૃતકશા સતજન્મભિષ્યા. બોલી શ્રી દ્વારિકારી. આ રૂક્ષ્મણીજીનો પત્ર કે જ્યારથી હે પ્રભુ હે ભુવન સુંદર, જ્યારથી મેં આપના ગુણો સાંભળ્યા છે ત્યારથી બસ મારું મન નિર્લજ્જ બની ગયું છે પ્રભુ. મારી લોક લજ્જા ભાગી ગઈ છે અને આપને પરણવા માટે મારી લજ્જા ભાગી ગઈ છે. આપને પરણવા માટે હું એકદમ આતુર બની ગઈ છું. આ પત્ર પણ મેં મારું ચિત્ત પત્ર પ્રભુ આપને સમર્પિત કર્યું છે. માટે આ પત્રે પધારો હે અચ્યુત. આપ તો આપના સ્થાન ઉપર એકદમ અડગ થઈને બેઠા છો. આપ આપના તરફથી મને કોઈ પ્રસ્તાવ નથી મોકલતા. રૂક્ષ્મણીજી કહે એટલા માટે હું તમને સામે ચાલીને પ્રસ્તાવ